સાલ 1998નો એ દિવસ આજે પણ મને યાદ છે. એક્સચેન્જમાં 75 લાખ જમા કરવાના હતા, એ પણ 24 કલાકમાં. એક તરફ આબરૂ, પરિવાર, કેરિયર અને બીજી બાજુ 75 લાખ ત્યાંથી લાવવાના. મારા જીવનનો કદાચ સૌથી અઘરો દિવસ. A disciplined, hard-working guy, a traveler, and a full cricket enthusiast. અજય ને અમારે તો 70 વર્ષનો ફ્રેન્ડશિપ ના કહેવાય, but it's a togetherness. He is a person of ethics. અને એમની આમ જોવા જાઓ તો દીર્ઘ દ્રષ્ટિ વધારે છે. લોંગ વિઝન ગણો કે જે કંઈ હોય એ શોર્ટ વિઝનમાં નથી માનતા. ધાર્મિક, આનંદી, પોઝિટિવ થિંકિંગ, પ્રેમાળ વ્યક્તિત્વ. એકદમ ઓનેસ્ટ માણસ છે. કરુણાસભર હૃદય એટલે અજય. ખૂબ પ્રેમાળ, ખૂબ મારી કેર કરવાવાળા. મારા પણ છે એ આજ દિન સુધી હજુ છે જ. મારા પરિવારમાં મારા માતા પિતા માટે મારા જન્મ ખૂબ આનંદનો વિષય હતો. 5 બહેન પછી મારો જન્મ થયેલો. 1955માં મને ફાધર મધરે ગાડી લઈ આપેલી, જે હું અગાસીમાં ને કમ્પાઉન્ડમાં ફેરવતો હતો. અમે લોકો રહેતા હતા જે બંગલામાં, એમાં ચીકુના અને જાંબુના ઝાડ હતા. એટલા બધા જાંબુ ને ચીકુ એ વખતે પાડીને ખાતા હતા. ક્રિકેટનો ખૂબ શોખ હતો. લગભગ 8-9 વર્ષ હતો ત્યારથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. અને એ વખતે જ જાણે આપણે ક્રિકેટર હોઈએ, સમજતા તો નહોતા ક્રિકેટર કહેવાય, એ રીતે જ વિકેટ કીપિંગ કરીને રીતે જ રમીએ. નાનો હતો ત્યારે તોફાની હતો. દર અઠવાડિયે પપ્પા બહારગામ લઈ જતા હતા, પણ એ આગલે દિવસે પડ્યો જ હોય, ઝાડ પર ચડ્યો હોય. સ્કૂલે જવા માટે ખાટલા નીચે સંતાઈ જતો હતો. સ્કૂલે જવું નહોતું ગમતું, તોફાની હતો. અને સ્કૂલેથી આવે એવો સીધો માના ખોળામાં સૂઈ જાય, પછી જ બીજું બધું કરે. એસએસસી પાસ થયો, એમાં માર્ક બહુ સારા આવ્યા. મારે સાયન્સમાં જ જવું હતું. ખબર નહીં એ વખતે ભરખાત આવ્યા કે આપણે મેડિકલમાં ડૉક્ટર થઈશું ને એવા બધા. પણ વિચારો એ વખત આવ્યા ને ગયા. મટીરિયલાઇઝ તો ના થયું. ફાધર કહે છે શેર બજારમાં તમારે નહીં આવવાનું, કારણ કે શેર બજારમાં લોહીના ઉકાળા છે ને એ વખતે એવું જ હતું. પછી મારું તો જે દિવસે બીએસસીનું રિઝલ્ટ આવ્યું ને એ જ દિવસે મારે ફુવા છે એમનો ફોન આવ્યો. એ વોઝ ડાયરેક્ટર ઇન અમદાવાદ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક, કે આજે તારે બેંકમાં નોકરી કરવી છે? હું કરું ફુવા. ભાઈ તો બજારમાં જવા ના પાડે છે, તો કે અમદાવાદ મર્કેન્ટાઇલમાં જા અને જનરલ મેનેજરને મળે છે ને કે નરેન્દ્રભાઈનો ભત્રીજો છું, તમે રાખી લેશું નોકરીએ. એટલે મેં તો એ જ કર્યું. 10 વાગે રિઝલ્ટ આવ્યું, 10 વાગે બેંકમાં ગયો, 11 વાગે એમણે મને કેશમાં બેસાડીએ દીધો. ગણવાનું કામ, પૈસા ગણવાનું કામ શરૂ થઈ ગયું, નોકરી લાગી ગયા.
મેં જ્યારે અમદાવાદ મર્કેન્ટાઇલમાં પહેલે દિવસે ગયો એ વખતે 9 મહિના માટે 75 રૂપિયા પગાર, અને 9 મહિના પછી યુ આર ઓન ડેપ્યુટેશન, કન્ફર્મ નહીં થાય, ડેપ્યુટેશન પર આવો એટલે 265 રૂપિયા, એટલે એ 3 વર્ષ સુધી 265 રૂપિયામાં પગાર કર્યો. પહેલી 5 બેન પછી જ બધા, એની વાત જ એવી હોય છે. એટલે પહેલી વસ્તુ એણે એ જ વિચારી કે આ છોકરી હવે એવી લાવવી પડે મારે કે જે હવે બધાની જોડે ભેગી મળી જાય. અને અરેન્જ મેરેજ હોય તે મિટિંગ ગોઠવાય ને એવું હોય, તેવી રીતે અમારી પણ મિટિંગ ગોઠવાઈ હતી. અને નેચરલી મારી સાઈડથી 4 જણા હતા, અને એ તો ફક્ત એમના ફ્રેન્ડ સાથે જ આવ્યા હતા. અને બસ પછી આવી રીતે બેસીને અમે બધા વાતો કરતા હતા, ને થોડી વારમાં જ એમણે મને કીધું કે ચાલ આપણે બીજા ટેબલ પર જઈને બેસીએ. બસ એ જ પોઈન્ટ પર મેં એમને યસ કહી દીધી હતી, કારણ કે આ વ્યક્તિમાં હિંમત છે કે જેણે આટલા બધા બેઠા છે, કોઈને કશું પૂછ્યું નથી, ડાયરેક્ટ મને કીધું કે ચાલ આપણે બીજા ટેબલ પર બેસીને વાત કરીએ. બસ એમની આ જે હિંમત છે એ જ મને ખૂબ ગમી, અને મને થયું કે આ વ્યક્તિ આગળ જીવનમાં પણ કંઈક કરશે એ વિચારીને મેં જેમને યસ કીધું છે. હસતા હસતા એમ કહી શકાય કે મને કોઈ છોકરી આ નહોતી પાડતી, જેણે આ પાડી અને મેં આ પાડી દીધી, અને એ નિર્ણય મારો સાચો ઠર્યો. આજે અત્યારે હું જ્યાં છું એમાં એનો ખૂબ સહકાર, ખૂબ મદદ. અમે લગભગ જ્યારે 7 કે 8 વર્ષના આવીશું ત્યારથી જોડે ભણીએ છીએ, ભાઈબંધ તો છીએ. 8 વર્ષનો વિપુલ એમ કહે ને પપ્પાને કે મને અજયને ઘેર વાંચવા મૂકી જાવ તો હું વાંચીશ, તો નહીં વાંચું. એનું સાયન્સનું ભણે, આ એનું કોમર્સનું ભણે, મારું આર્કિટેક્ચરનું ભણું, પણ લોકો ભણ્યા જોડે જ. તમે લોકો રાત્રે કંઈક ભેગા થતા હતા રેગ્યુલરલી, ને એમાં એક રાત્રે તમે બંને અજયભાઈને એવું કંઈક કહી દીધું કે એમની આખી જિંદગી બદલાઈ ગઈ. એ ગુજરાત કોલેજ હોટલ પર અમે રાત્રે, ગુજરાત કોલેજ પાસે ક્વોલિટી નથી, શાલીન હોટલ હતી, અને ત્યાં અમે રાત્રે આફ્ટર ડિનર લેટ નાઇટ 9:30 પછી 1.5-2 કલાક મળતા. ને એ ટાઈમે અમે જ્યારે મળીએ ત્યારે એકબીજાની જે બી વાતો હોય કે કંઈ પણ તકલીફ હોય તો એ વી વિલ ડિસ્કસ અને એનું સોલ્યુશન કાઢતા. અમે ત્રણે ત્યાં નજીકમાં જ હતા, ભેગા થયા, અને એની બાજુમાં જે પ્રોપર્ટી છે ને ભાઈ, એ બહુ મસ્ત. ત્યાં આજુબાજુમાં તું જો ને તો આજુબાજુમાં રેસિડેન્શિયલ એરિયો પણ એટલો છે, અને આગળ તું છે બહુ મસ્ત છે. સાહેબ ભૂખ લાગી છે. બે યાર અડધી રાતે હવે આને શું ખવડાવીએ યાર. એ મહેશ, અલા મહેશ. મહેશનું શટર પડી ગયું ભાઈ, માફ કરો. હા ભાઈ માફ કરો. લે બેટા, હાથ આગળ કર. ચણા છે, ખાજે શાંતિથી. બીજા આપું છું. લે ઉભો રે, આ લે તો જા. આ શું? ડાબાથી આપો ને તો જમણાને પણ ખબર ના પડવી જોઈએ. યાદ છે બે વર્તા આપણા દાનવીર અજય જયંતિલાલ શાહને કહે કે બેંકમાં ખાલી નોકરી કરે છે, આખી બેંક એમની નથી. બે શું આપ થયો છે ભાઈ. જો યાર, આપણું તો એવું માનવું છે કે પોતાનું થોડું પણ જતું કરીને કોઈકનું જીવન થોડુંક પણ બદલાતું હોય ને તો ભાઈ પ્રેમથી. બે વિપુલિયા, તું આ બધું લખી રાખજો. આપણે અજય પર પિક્ચર બનાવીએ ને તાર બધું કામમાં લાગશે. જો 100% ભાઈ. ભાઈ મારા પર પિક્ચર અઘરું છે. કેમ? શૂટિંગ માટે બેંકમાંથી રજા તો મળવી જોઈએ ને એના માટે. તું કે ને નહીં, તું કે શું? ના ના, આ તો ખાલી વાત જ છે. ખાલી વાત જ છે. શું પણ આની પહેલા પણ વાત કરેલી છે. બે છોડી દે ને યાર નોકરી, હવે ક્યાં સુધી? બે યાર, તમે યાર ફરીથી ચાલુ ના કરો. 16 વર્ષ થયા, ક્યાં સુધી કોઈનું વૈતરું કરીશ? ને હવે 37નો થયો, કંઈ નાનો નથી. અને થોડા સમયમાં બાપ બનવાનો છે. સ્ટે ઓર્ડર તો લીધો જ છે ને ભાઈ. સ્ટે ઓર્ડર કાલે પતી ગયો પછી આખી ફેમિલીને લઈને કલકત્તા જઈશ. કેવી વાતો કરે છે યાર, છોડી દે હવે નોકરી. ચલ સારું, ચલ છોડી દીધી નોકરી. ચલ પછી પોતાનું કંઈક શરૂ કર. જો તું આટલો હોશિયાર છે, આટલી મહેનત કરે છે, ને તને મળે છે શું 2300 રૂપિયા દર મહિને. બે એના કરતાં પોતાનું કંઈક કરીશ ને તો આના કરતાં તો વધારે જ કમાઈશ. અને ના કમાયો તો અત્યારે 2300માં આખું ઘર ચાલે છે ભાઈ, અને એ પગાર આવતો એ બંધ થઈ ગયો હતો.
નવું કંઈ પણ કરવું હોય ને તો 6 મહિના તો સેટઅપ થતા થાય, અને પછી ત્યાં સુધી શું કરવાનું? અને જોખમ કેટલું છે તને ખબર છે ભાઈ? તમે રહેવા દો યાર. એટલે જોખમ તારે મહિને 2300નું જ છે ને? એટલે જો આવતા 1 વર્ષ સુધી તને હર મહિને 2300 રૂપિયા મળતા રહે તો કોઈ પ્રોબ્લેમ ખરો? અબે પણ કઈ બેંક નોકરી વગર પગાર આપશે? બીએનબી કોઓપરેટિવ બેંક. વીએનબી એટલે? વિપુલ એન્ડ ભરત કોઓપરેટિવ બેંક. આવતા 12 મહિના સુધી તારા 2300ની જવાબદારી અમારી. બોલ બીજું કઈ નડે છે? ના ભાઈ ના. અને તમે કેમ તમારી આવકમાંથી દર મહિને મારા માટે પૈસા જતા કરો? કેમ કે અમારા એક ભાઈબંધે મને શીખવાડ્યું છે કે જો તમારું કંઈક જતું કરવાથી કોઈની જિંદગીમાં થોડોક પણ ફરક પડતો હોય ને તો પ્રેમથી. બે હવે શું વિચારે છે યાર? વિચારતો નથી, પ્રાર્થના કરું છું કે મારા છેલ્લા શ્વાસ સુધી મારા બંને ભાઈબંધ મારી જોડે ને જોડે જ રહે. કેવી વાત કરે? અરે મારો ભાઈ, તમે ક્લિયર હતા કે કેવી રીતે આપશો? ના, અમે નહોતા ક્લિયર. અમે એને કહી તો દીધું જ તું. કદાચ એટલો અમે લોકો એ વખતે કમાતા નહીં હોઈએ. દેટ વોઝ ધ પીરિયડ જ્યારે હું પણ મારી કેરિયરની શરૂઆતમાં હતો. એટલે હું કંઈ બહુ છાતી ઠોકીને બોલી શકું એમ નહોતો. આ પણ એના ભાઈની જોડે એની ફેક્ટરીમાં જતો હતો. છતાં 2 જણા એવું જોરદાર એને કહી દીધું જોરથી કે ચિંતા શેનો કરે છે, કંઈ નહીં, તને મળે તો અમે લોકો તને એટલા તો પૈસા અમે 2 જણા તને આપી દઈશું. માટે આ તો તું છોડી જ દે અને ચાલુ કર તારું પોતાનું. અને એ માન્યો અને એને છોડી દીધી. હવે 16 વર્ષ જે માણસે નોકરી કરી, જે એ વોઝ વેરી કમ્ફર્ટેબલ, અને એ વસ્તુ છોડીને નવું શરૂ કરવું પણ એણે કર્યું. એ કુશલના જન્મ પછી હું એમ કહી શકું મારું બધું અન્વેષ છે. એકદમ સચોટ અનેક દાખલા આપી શકું કે મેં એટલા બધા ડિસિઝનો પછી નવા લીધા છે, કોઈ પણ જાતના ગભરાયા વિના, અને સામાન્ય રીતે બધા ડિસિઝનો સક્સેસ ગયા છે. I would have never heard no from him. It was always about making me experienced about the decision and realizing whether it was right or wrong. He always pushed me forward to execute things. Everything normally what we see is done by the elders. But that was never an attitude with him. He always pushed me forward કે આ પતાવી દે. એકલો મેં અમેરિકા મોકલ્યો મેન મહિરિયા. એ વોઝ જસ્ટ 8 years. એટલે સમજો 96માં એને અમેરિકા મોકલ્યો. મારા બેન બને ત્યાં હતા. એ કે મોકલો કુશલ. હું તો મોકલું તો કે કેવી રીતે આવું એકલો આવશે? એકલો મોકલ્યો તો આ મહિનો 1.5 મહિનો એકલો રહ્યો ને પાછો આવ્યો. એ ત્યારથી દેખાઈ આવે છે કે he can take self decision અને આ બધું સારી રીતે પાર પાડી શકે. એટલે એના જન્મ પછી અમે બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસમાં ઉત્તર પ્રગતિ થઈ, નવા ડિસિઝનો લીધા. મારામાં એક સારામાં સારી વાત છે હું કોઈ પણ માણસને કન્વિન્સ કરી શકું. આઈ એમ ચેલેન્જિંગ યુ ઓલ્સો. તમારી જે વસ્તુ ના થતા મારી સાથે બેસો હું કન્વિન્સ કરી દઈશ. હું કોઈ પણ માણસને કન્વિન્સ કરી શકું. તો એ સ્ટોક એક્સચેન્જવાળાને દેખાયું, એ લોકોએ મને આર્બિટ્રેશન કમિટીમાં લીધો. 5મા વર્ષે એ લોકોએ મને આર્બિટ્રેશન કમિટીનો ચેરમેન બનાવ્યો. એટલે મને એકદમ કોન્ફિડન્સ આવી ગયો. પછી ઇલેક્શન આવ્યું, હું ઇલેક્શનમાં ઊભો રહ્યો અને ઇલેક્શન હાર્યો. હું ગભરાયો નહીં. બીજા વર્ષે ફરીથી ઊભો રહ્યો અને આઈ થિંક 1994 હશે કે 5 હશે, હું હાઈએસ્ટ વોટથી જીત્યો. એટલે લગભગ મને લાગે 320માં 315 વોટ મળ્યા. કોમ્પ્યુટરાઇઝેશન કામકાજ શરૂ થયું પણ સક્સેસ ના ગયા. કેમ કે બ્રોકરો કોઈ ચેન્જીસ સ્વીકારવા તૈયાર નહોતા. કોમ્પ્યુટરાઇઝેશન સ્વીકારવા તૈયાર નહોતા. અને એણે જ્યારે એમ કીધું કે આ ડિજિટાઇઝેશન કરવું છે સ્ટોક એક્સચેન્જનું, એ વખતે તો બહુ નવી વસ્તુ હતી. પણ એ છે ને એ વખતે સેબીમાં જાય, મુંબઈ જાય, ટેકનોક્રેટ્સને મળે, એ બધી પ્રોસેસ એની ચાલુ જ હતી, જેમાં અમને લોકોને પીછ નહોતી પડતી. પણ એ વખતે બી એ બહુ જ કોન્ફિડન્ટ હતો કે આ તો કરવું જ જોઈશે.
અમદાવાદ સ્ટોક એક્સચેન્જ બ્રોકરેજ કરતાં કરતાં જ્યારે કોમ્પ્યુટરાઇઝેશન થયું, મીનવાઇલ મેં 5 કંપની કરી. જે આમ એવું કહેવાય કે એક મેજર આ બધું સરસ ચાલતું હતું ને એમાં વચ્ચે એક બ્રેક એક દિવસની વાગી ગઈ હતી, એની પર જો તમે લઈ જાઓ અમને તો. બિઝનેસ શરૂ કરીએ એટલે આપણો બિઝનેસ તેજી મંદીનો, તેજી મંદી ચાલ્યા કરે, નફા નુકસાન ચાલ્યા કરે, માણસોની બધાને ઓળખી શકીએ, પણ ક્યારેક તો માણસને પર વિશ્વાસ મૂકીને કામ કરીએ ને ત્યારે કોઈ વખત આપણે ખોટા પડીએ. ત્યાં એક BPLનો મોટો સોદો થયો ને એ સમયે એ સોદો ગ્રુપના લોકો દ્વારા થયો ને પછી શું થયું કે 1 કે 2 દિવસમાં બી 40-50% એના ભાવ નીકળી ગયા એક જ દિવસમાં. એ સમયે અજયભાઈને બહુ મોટું નુકસાન આવ્યું. એ વખતના સમ અમાઉન્ટ આઈ કેન સે 75 લાખનો લોસ થયો ક્લાયન્ટ વતી, નહીં કે એમને ડાયરેક્ટ પ્રો ટ્રેડિંગમાં થયો. સાહેબ તમે ઠીક છો ને? આપણે માર્કેટમાં વાત કરવી જોઈએ. ભૂલથી પણ નહીં. 24 કલાકમાં 75 લાખ ક્યાંથી લાવશું? આપણે માર્કેટથી જ ઉપાડવા પડશે સાહેબ. આપણા બંને સિવાય આ વાતની કોઈને પણ ખબર ના પડવી જોઈએ. કંઈક રસ્તો નીકળશે. એક બાજુ આપણી આબરૂ દેખાય, કેરિયર દેખાય, ફેમિલી દેખાય, બધું જ દેખાય. 75 લાખ રૂપિયા તમે ના હોય તો શું થાય? કારણ કે નવા 95-96માં ધંધો કર્યો, 98માં વસ્તુ થઈ તો કેટલા પૈસા ભેગા થાય? 5 લાખ રૂપિયા ખાતામાં ના હોય. એકચ્યુઅલી હું મારી ફેક્ટરી એ ટાઈમે ઓઢવમાં હતી અમદાવાદ, એટલે હું ફેક્ટરી જઈ રહ્યો હતો, લગભગ પહોંચવાની તૈયારીમાં હતો ને એ ટાઈમે એનો ફોન આવ્યો. પ્રાર્થના કરું છું કે મારા છેલ્લા શ્વાસ સુધી મારા બંને ભાઈબંધ મારી જોડે ને જોડે જ રહે. હેલો ભરત. અને he said કે I have a heavy loss and I expect 25 lakhs from you. તો મારે કાલે જ ભરવાના છે, મને તો આજે સગવડ કરીએ. મેં કીધું ઓકે થઈ જશે. એને મને કીધું નહીં કે કેટલો લોસ છે, શું છે. સારામાં સારું કામ એ થયું કે એક પણ જણને ખબર નહીં પડી, ઓફિસમાં ખબર નથી પડી કે ભાઈ મારે આટલું મોટું નુકસાન ગયું છે. નહીં તો જો બહાર એકવાર વાત સરબજારમાં ઉડે તો તમે ગયા કામથી. કોઈને ખબર ના પડી. અમારા ગાંધી સાહેબને અમે 2 જણાએ બધું કામ પતાવ્યું. મેં તો એમને કીધું હતું કે આ તમે કઈ રીતે સહન કરીશો, બાકી નાનો સૂનો માણસ હોય એ મેનેજ ના કરી શકે. બહુ મોટી શીખ મળી એમાં. ધંધો આપણી કેપેસિટી જોઈને કરવાનો, સામાન્યની કેપેસિટી નહીં. એને ઓફિસમાં કોઈ માણસ નોકરીમાં જોડાય તો 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ સુધી એને સાથે રહે. મને જ્યારે તકલીફ પડી મેં એમને દર્શાવ્યું ને એટલે એમણે મને હેલ્પ જ કરી છે. જેવું હું નહીં ભૂલી શકું. એટલે એવા એમના પ્રેમ. હા, એક વસ્તુ કહીશ, ગુસ્સે થાય જબરજસ્ત 1 સેકન્ડ પૂરતા, પછી બીજી સેકન્ડે કંઈ જ ના હોય. એ સ્વભાવે મને પકડી રાખ્યો છે. લોકોની સેવા કરતા આવ્યા છે, કોઈનું દુઃખ જોઈએ તો તરત હેલ્પિંગ નેચરવાળા. અને અમે બંને મેં નાનપણથી આ બધું જ ઘરમાં જોયેલું છે, એટલે કુદરતી એ સંસ્કાર અમારામાં પણ આવે. અને બસ એટલે મને એ છે કે ભગવાને અમને એવી જ 2 વ્યક્તિને ભેગા કર્યા કે જે બંને આવા સંસ્કાર લઈને સાથે આવે. એટલે જીવદયામાં તો એવા એને સારા કામ કર્યા છે કે દરરોજ કેટલાય વર્ષોથી પાંજરાપોળની ઓફિસમાં જાય છે ને એક જીવ રોજ છોડાવે છે. જ્યારે ફાધરનું ડેથ થયું તો મારા ખોળામાં હતા, જ્યારે મધરનું થયું ત્યારે મારા ખોળામાં હતા. પણ એક વસ્તુનો વસવસો રહી ગયો મારી જિંદગીમાં. એ લોકો મને સેવાનો મોકો ના આપ્યો. ફાધર પાસેથી એવું શીખ્યો,
કોઈ પણ માણસ તમારી પાસે કામ લઈને આવે એને પાછો ના કાઢો. કોઈ 5 લાખ રૂપિયા માંગે તમારી પાસે 50,000 આપો ખરા, કારણ કે એને જરૂર છે આવે છે. તમારી શક્તિ જો 5,000 5,000 આપો. અને આજની તારીખમાં એ પ્રિન્સિપલ મારો ચાલુ છે. ઇટ હેલ્પ્સ અ લોટ. હું જ્યારે નાનો હતો ત્યારે મારા મધર 1-2 રૂપિયા માટે ધક્કો મારી મને વ્યાખ્યાનમાં મોકલતા હતા. અને જ્યારે વર્ષીદાન હોય, એમાં વર્ષીદાનમાં પૈસા અને ચોખા ઉછાળે ગાતે બધે, ત્યારે 10 ને 20 મળે એના માટે મને ધક્કો મારીને મોકલતા, લઈને આય, તું લઈને આવીશ તો જ ઘરમાં આવી તો નહીં આવ્યું. એ લેતા લેતા હું આજે લાખ રૂપિયાનું દાન કરતો થઈ ગયો. જો એ વસ્તુ હું ના સમજ્યો હોત, એ ના લેવાનું જતો હોત, તો હું વ્યાખ્યાનમાં જાત, વ્યાખ્યાન સાંભળત નહીં, વરઘોડા જોતો નહીં, અને મને કોઈ મારા સામે બધા પ્રેમ થતા નહીં. આજે એવા ગુરુ મહારાજો સાથે બેઠા છું, એવા લોકો સાથે બેઠો છું કે આ બધી વસ્તુ જિંદગીમાં શીખ્યા. અમદાવાદ રાજનગરમાં જ્યારે વિહાર કરીને અમારા ગુરુદેવ પધાર્યા, તે વખતે આ પ્રેરણા તીર્થ માટેની જગ્યા શોધાઈ અને ત્યાં તીર્થ કે જિનાલય નિર્માણ કરવાની વાત આવી. એમાં ખનન વિધિનો ચઢાવો પણ અજયભાઈએ લાભ લીધો અને એમનું જબરદસ્ત પુણ્યોદય આવા અત્યંત પ્રાચીન ગોળીજી પાર્શના દાદાની પ્રતિષ્ઠા માટે ઘણા ભક્તો અમારા ગુરુદેવના અને બેન મહારાજના હતા, છતાં દક્ષાધિપતિ ગુરુદેવ અને બેન મહારાજે એમના મસ્તક ઉપર આ કળશ કર્યું. રોજે સવારે 5 વાગે ઉઠી જ જવાનું. રાતના 1 વાગે સૂવે તો બી 5 વાગે ઉઠી જાય. ઉઠીને રોજ એના શું છે કે નિત્યમનું ધર્મ ધ્યાનનું કામ કરવાનું, દેરાસર જવાનું, સેવા પૂજા કામ કરવાનું, મતલબ શું છે એકદમ સિસ્ટમેટિક હોય છે. મોર્નિંગમાં ઉઠીને આવે એટલે અનાયશા બિફોર ગોઈંગ ટુ સ્કૂલ શી હેઝ ટુ સિટ એન્ડ ડુ દેટ એક્ટિવિટી વિથ હિમ. તો એ એને લઈને દેરાસરમાં બેઠા હોય, એને શીખવાડતા હોય, સંભળાવતા હોય. I can say that our best time together at home, the time that we talk the most, because that's the time when we talk business and many other things. He is very emotional. As in, કંઈ બી થશે ને ફેમિલીમાં તો મે બી he'll be the first person to go. અને હું હઈશ કે કુશલ હશે કે મમ્મી હશે, પણ અમારા બધાને લાગશે ને એની પહેલાં એમને લાગશે. એટલે કોઈ એક માણસને કંઈક હર્ટ બી થયો હશે ને તો he'll be the first person to come and stand. They would always remember him as one person who has taken the entire family together and tried to keep everyone together, and maybe at times of need everyone can come up to and discuss with him. જે લોકોને યથાશક્તિ મદદ કરે છે અને અહંકાર રહિત મોટી વસ્તુ એ છે. શું એટલે એ રીતે લોકો એને યાદ રાખે. બસ આવા ને આવા જ રહેજો કાયમ, હસતા ને એકદમ. એક વાત એ છે કે એજ ભલે થઈ પણ માઇન્ડથી તો યંગ જ રહેજો. સ્ટાફને બધાને પોતાને છોકરાની જેમ રાખે. બહુ જ વ્યવસ્થિત, એ એનાથી શીખવા જેવું છે. એની તો કેરેક્ટર જ એવું છે કે એને તો બધા યાદ રાખશે જ. એ મારા મોટા ભાઈ સમાન છે. બસ આટલું જ કહીશ. મારા માટે તો મારા બોસ છે, અને બીજી રીતે જો મારા અંતરથી કહું ને તો ગોડ છે કે જેમણે સલાહ સૂચનો આપી એનો અનુસરે છું, તો અત્યારે હું આ સ્ટેજ ઉપર છું અને અહીંયા બેઠો છું. 5 બહેનોનો ભગવાન ભાઈ ભગવાન જેવો, બસ 5 બહેનોને ભગવાન માને છે.
અહીંયા જેટલા હાજર છે ને એ બધાના મનમાં એક સવાલ હશે કે આજે બી એમની મોટી બતાવવા કરે છે, આ બધું શેના માટે ખર્ચા કરે છે. બધાને મારે ખાસ મેસેજ આપવાનો, મેં જે કર્યું છે એ મારે બધાને સામેથી ચાલીને બતાવવાનું કારણ એ જ છે કે દરેક જણને આ રીતે મારી જેમ આગળ આવવા માટે મહેનત કરે તો એ આગળ આવી શકે છે. એનાથી મોટી વાત એ છે બધાને મારી સલાહ કે બધા એક ગુરુ નક્કી કરી લે. ગુરુ વિના તમારું કોઈ કલ્યાણ નથી. તમે એમ સમજો કે તમારા મિત્રો અને પરિવારજનો તમને સલાહ સૂચનો આપશે, નહીં. ગુરુ તમને જે કરાવશે ને જે શીખવાડશે એ બીજું કોઈ તમને આપી નહીં શકે. અગત્યનો મેસેજ છે કે કોઈને બી કોઈ વસ્તુ સિદ્ધ કરવી છે તો એ સંકલ્પ કરો. તમે સંકલ્પ કરશો તો એ વસ્તુ સિદ્ધ થશે. સિદ્ધિ વિના તમારો સંકલ્પ નહીં થાય. અને દરેક જણને સમજાવું કે તમે સંકલ્પ કોઈ નાની વસ્તુ મેળવવા ના કરો. કોઈને ગાડી જોઈતી હોય ત્યારે મારુતિ જોઈએ જેવું ના કરવું. મર્સિડીઝની જ વાત કરી, અનુભવ કરી જોજો. તમારો સંકલ્પ પૂર્ણ ના થાય તો મારી પાસે આવજો. સંકલ્પ પૂર્ણ થાય છે અને થાય છે જ. અને હું તો ઈચ્છું કે દર વર્ષે આવી રીતે હું બધાને ભેગા કરું અને બધાની સાથે પાર્ટી કરું. એવા તમે મને આશીર્વાદ આપો. મને બધાને ભેગા કરીને પાર્ટી કરવાનો ખૂબ આનંદ છે, ખવડાવવા પીવડાવવાનો ખૂબ આનંદ છે. ધન્યવાદ.